અત્યાર સુધીમાં આપણે જુદા જુદા પ્રકારના વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ વિશે ચર્ચા કરી. હવે ધ્યાન આપો, વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષનો તફાવત આપવો હોય તો શું થાય? તો આપણે પહેલાંનો તફાવત જોઈએ. તો આપણી પાસે વિદ્યુત રાસાયણિક કોષ છે, પેલો વિદ્યુત વિભાજ્ય કોષ છે. તો જસ્ટ હું લખી રાખું છું, વિદ્યુત રાસાયણિક કોષ, વિદ્યુત વિભાજ્ય કોષ. હવે ધ્યાન આપો, આપણે ભણી ગયા કે વિદ્યુત રાસાયણિક કોષમાં શું થાય છે. હા, અહીંયા બલ્બ હશે તો ગેલેનોમીટર હશે. સપોઝ આ રીતે ગેલેનોમીટર હશે. આ પ્રમાણે વિદ્યુતનું વહન થતું હશે. ધ્યાન આપો, તો વિદ્યુત રાસાયણિક કોષમાં શું થાય છે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જા રૂપાંતર થાય છે. તો આપણે પહેલો તફાવત લખી શકીએ કે વિદ્યુત રાસાયણિક કોષની અંદર રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જાનું રૂપાંતર થાય છે. વિદ્યુત વિભાજન કોષમાં શું કરે છે આપણે? તો કે એક્સટર્નલ ઇલેક્ટ્રિક સોર્સની મદદથી આપણે વિદ્યુત ઉર્જા, વિદ્યુત પ્રવાહ તો કે કોષમાં દાખલ કરીએ છીએ. તો એનો સિદ્ધાંત, એનો તફાવત થઈ જશે. એટલે પહેલો મુદ્દો અહીંયા શું આવશે? તો કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. નંબર 1. નંબર 2, મિત્રો, આ પ્રક્રિયામાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે આપણે કશું કરવું પડે છે? તો કે ના, આપણે તો ફક્ત વીજ પરિપથને તો કે બેલેન્સ કરવો પડે છે. વીજ પરિપથ સંપૂર્ણપણે હોય તો પ્રક્રિયા આપમેળે થાય છે. તો એવું કહી શકાય કે અહીંયા પણ રેડોક્સ પ્રક્રિયા થાય છે, અહીંયા પણ રેડોક્સ પ્રક્રિયા થાય છે. પણ અહીંયા થતી રેડોક્સ પ્રક્રિયા કેવી છે? આપમેળે જોવા મળે. તેથી કહી શકાય કે આપમેળે રેડોક્સ પ્રક્રિયા થાય છે. અહીંયા પ્રક્રિયા આપણે થાય ના, વિદ્યુત પ્રવાહ આપવો પડે ત્યારે પ્રક્રિયા થાય છે. એટલે અહીંયા બીજો મુદ્દો થશે કે રેડોક્સ પ્રક્રિયા આપમેળે થતી નથી. સારું, જો પ્રક્રિયા આપમેળે થતી હોય તો એના માટે ડેલ્ટા જી કેવો બને? લેસ ધેન 0 મળે, રાઈટ? અને જો પ્રક્રિયા આપણે ન થતી હોય તો ડેલ્ટા જી કેવો મળશે? ગ્રેટર ધેન 0 થશે. નંબર 4, આકૃતિ પરથી પણ તમે કશું કહી શકશો. અહીંયા બે વિદ્યુત ધ્રુવને બે જુદા જુદા પાત્રમાં રાખેલા છે. જ્યારે અહીંયા તો કે વિદ્યુત વિભાજન કોષની અંદર બંને વિદ્યુત ધ્રુવોને એક જ પાત્રમાં રાખેલ છે. તો લખીએ નંબર 4. શું લખીશું? તો કે વિદ્યુત ધ્રુવોને, કયા કયા વિદ્યુત ધ્રુવો? તો કે એનોડ અને કેથોડ તરીકે જે વર્તે છે તે વિદ્યુત ધ્રુવોને જુદા જુદા પાત્રમાં રાખવામાં આવે છે. જ્યારે ત્યાં વિદ્યુત વિભાજન કોષની અંદર તો કે વિદ્યુત ધ્રુવોને એક જ પાત્રમાં રાખવામાં આવે છે. સારું, ચલો હવે કશું કોઈ યાદ આવે છે? શું? તો કે જમણી, અહીંયા ડાબી તરફનો જે વિદ્યુત ધ્રુવ છે એનોડ તરીકે વર્તે છે, અહીંયા ડાબી તરફનો વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે છે. તો એનોડ તરીકે વર્તે છે ત્યાં થાય છે શું? તો કે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. એટલે કહી શકાય કે જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે, જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે તે એનોડ તરીકે વર્તે છે.
અને જે વિદ્યુત ધ્રુવ પર રિડક્શન પ્રક્રિયા થાય છે તે કેથોડ તરીકે વર્તે છે. ત્યાં શું છે વિદ્યુત વિભાજન કોષમાં? તો વિદ્યુત વિભાજન કોષમાં આપણે એનોડ અને કેથોડની વ્યાખ્યા કઈ રીતે આપીએ છીએ? બાહ્ય એટલે કે એક્સટર્નલ જે ઇલેક્ટ્રિક સોર્સ છે બેટરી, અહીંયા તો બેટરીના ધન છેડા સાથે જે જોડાય છે તે એનોડ તરીકે વર્તે છે. ઋણ છેડા સાથે જે જોડાય છે ને એ કેથોડ તરીકે વર્તે છે. એ લખીશું આપણે નંબર 5 કે બેટરીના ધન છેડા સાથે જે વિદ્યુત ધ્રુવ જોડાય છે તે અહીંયા લખી દઈએ, તે એનોડ તરીકે વર્તે છે. અને બેટરીના ઋણ છેડા સાથે જે વિદ્યુત ધ્રુવ જોડાય છે તે કેથોડ તરીકે વર્તે છે. એટલે અહીંયા શું થશે? તો કે અહીંયા ઓક્સિડેશન થાય છે એટલે આ એનોડ છે અને અહીંયા રિડક્શન થાય છે માટે આ કેથોડ તરીકે વર્તે છે. હવે ધ્યાન આપજો, એક અગત્યનો મુદ્દો. શું? તો કે એનોડ તરીકે જે વર્તે છે એ નેગેટિવ ટર્મિનલ ધરાવે છે અને કેથોડ તરીકે જે વર્તે છે તે પોઝિટિવ ટર્મિનલ તરીકે વર્તે છે. ત્યાં તમે જુઓ, એનોડ નેગેટિવ ટર્મિનલ, કેથોડ પોઝિટિવ ટર્મિનલ. અહીંયા એનોડ પોઝિટિવ અને કેથોડ નેગેટિવ ટર્મિનલ છે. તો આપણે એક તફાવત આ પણ લખી શકીએ આપણે નંબર 6 એનોડ વિદ્યુત ધ્રુવ નેગેટિવ ટર્મિનલ અને કેથોડ વિદ્યુત ધ્રુવ પોઝિટિવ ટર્મિનલ તરીકે વર્તે છે. જ્યારે વિદ્યુત વિભાજન કોષની અંદર તો કે એનોડ જે વિદ્યુત ધ્રુવ છે એ પોઝિટિવ ટર્મિનલ તરીકે વર્તે છે અને કેથોડ તરીકે જે છે વિદ્યુત ધ્રુવ એ નેગેટિવ ટર્મિનલ તરીકે વર્તે છે. હજુ એક મિત્રો એક તફાવત રહી ગયો. તમે જુઓ, અહીંયા ક્ષાર સેતુની જરૂર પડે છે, અહીંયા ક્ષાર સેતુની જરૂર પડતી નથી. તો નંબર 7 લખી દઈએ, ક્ષાર સેતુની જરૂર પડે છે જ્યારે અહીંયા ક્ષાર સેતુની જરૂર પડતી નથી. હજુ એક તફાવત લખો તો લખી શકાય, એની ઉપયોગિતા. બળતણ કોષ અને પ્રાથમિક અને દ્વિતીયક પ્રકારની બેટરી, બરાબર છે, એની મદદથી આપણે કોમર્શિયલી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકીએ છીએ. જ્યારે વિદ્યુત વિભાજન કોષ તો કે સક્રિય ધાતુઓ H2, O2, Cl2 જેવી અધાતુઓ, જીવવાયુઓ મેળવી શકાય છે. હલકી ધાતુઓ પર તો કે પ્રમાણમાં મોંઘી જે ધાતુઓ છે, સોનું છે, ચાંદી છે, પ્લેટિનમ છે વગેરેનો ઢોળ ચડાવી શકાય છે. બરાબર છે. ઉપયોગ પણ એને તફાવત તરીકે એક મુદ્દો લખી શકીએ આપણે. મિત્રો હવે આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના ત્રીજા એક અગત્યના ટોપિક વિશે ચર્ચા કરીશું. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીને 3 ભાગમાં જો વર્ગીકૃત કરીએ તો પહેલો ભાગ એટલે વિદ્યુત રાસાયણિક કોષ, બીજો ભાગ એટલે વિદ્યુત વિભાજન કોષ અને નંબર 3 તો કે વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષની અંદર વિદ્યુતનું જે વહન થાય છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ દ્વારા, તેના વિશે આપણે અભ્યાસ કરીશું. એટલે આજના ટોપિકનું નામ છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા. તો શબ્દ સમજીએ. વાહકતા એટલે શું? કંડક્ટર. વાહકતા એટલે ઇંગ્લિશમાં કંડક્ટર કહીએ. તો જે પદાર્થ વિદ્યુતનું વહન કરવાની ક્ષમતા ધરાવતો હોય એને વાહક પદાર્થ કહેવાય.
તો સામાન્ય રીતે વિદ્યુતનું વહન બે રીતે થઈ શકે. એક તો ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન થઈ શકે અને બીજા નંબરે તો કે પ્રવાહી અવસ્થામાં વિદ્યુતનું વહન થઈ શકે. ઘનની અંદર ખાસ કરીને તો કે જે ધાતુઓ છે અથવા જે મિશ્ર ધાતુઓ છે, બરાબર છે, એમાં તો કે વિદ્યુતનું વહન થઈ શકે ઇલેક્ટ્રોન દ્વારા. અને બીજા નંબરે પ્રવાહી એટલે કયા પ્રવાહી? તો કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણથી બનેલા પ્રવાહી અથવા આયનિક પદાર્થને પીગલિત અવસ્થામાં જો ફેરવવામાં આવે તો તે પીગલિત જે સપોઝ પીગલિત NaCl છે તો એમાંથી વિદ્યુતનું વહન થઈ શકે. આમ વિદ્યુતનું વહન દ્રાવણમાં થવા માટે આયનો જવાબદાર છે, જ્યારે ઘન પદાર્થમાં તો કે વિદ્યુતનું વહન થવા માટે ઇલેક્ટ્રોન જવાબદાર છે. તો સામાન્ય રીતે વાહક પદાર્થ બે પ્રકારના છે, એક ધાત્વિક પ્રકારના પદાર્થ અને બીજા તો કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણો. તો આપણે એનો અહીંયા અભ્યાસ કરી ધ્યાન આપ્યું. નંબર 1, ધાત્વીય વાહકો. ધાત્વીય એટલે મેટાલિક કંડક્ટર. તેમાં કોનો સમાવેશ થાય? તો કે બધી જ મેટલ્સ ઉપરાંત મિશ્ર ધાતુઓનો સમાવેશ થાય. ગ્રેફાઇટ છે, અધાતુ છે. કાર્બન બ્લેક અધાતુ છે, છતાં પણ એમાં ઇલેક્ટ્રોનનું વહન થાય છે. એ પછી આગળ સમજીશું. તો ધાતુઓ અને મિશ્ર ધાતુઓની અંદર વિદ્યુતનું વહન શા માટે થાય છે? તો સમજો, તો કે ધારો કે મારી પાસે Fe પરમાણુ છે, તો Fe પરમાણુ છે, અથવા ધારો કે મારી પાસે મેગ્નેશિયમ પરમાણુ છે, તો એની સૌથી બહારની, બરાબર છે, જે કક્ષા છે જેને આપણે સંયુક્ત કક્ષા કહીએ છીએ, તો અહીંયા મેગ્નેશિયમની અંદર તો કે બહાર 2 ઇલેક્ટ્રોન છે. સપોઝ સોડિયમ લઈએ તો સોડિયમમાં તો કે બહાર 1 ઇલેક્ટ્રોન છે, એલ્યુમિનિયમમાં તો કે બહાર 3 ઇલેક્ટ્રોન છે. તો શું કહે છે? તો કે ધાતુ પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનના વહનને કારણે વિદ્યુતનું વહન થાય છે. તો મિત્રો, ધાતુઓમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોનને કારણે ઉત્પન્ન થતું હોય છે. માટે તેને આપણે ધાત્વીય વાહકતા તરીકે ઓળખીશું, અથવા ઇલેક્ટ્રોન પરથી તેને ઇલેક્ટ્રોનીય વાહકતા તરીકે ઓળખવામાં આવે છે. આ ધાત્વીય વાહકતા અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા તો કે મુખ્યત્વે 3 પરિબળો પર આધાર રાખે છે. નંબર 1, ધાતુનો સ્વભાવ. જો સોડિયમ છે, મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ છે, સક્રિય ધાતુઓ છે, એ પોતાને સંયુક્ત કક્ષામાં રહેલા બધા જ ઇલેક્ટ્રોન તો કે મુક્ત કરવાની વૃત્તિ દર્શાવે છે. પણ Fe છે, નિકલ છે, એ પોતાની બાહ્યતમ કક્ષાના બધા ઇલેક્ટ્રોનને તો કે મુક્ત કરવાની વૃત્તિ દર્શાવતું નથી. દરેક પરમાણુની અંદર, દરેક ધાતુ પરમાણુઓની અંદર તો કે પરમાણુ વચ્ચેના ઇલેક્ટ્રોનના અવરોધ પણ જુદા જુદા હશે. માટે દરેક ધાતુની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કેવી હશે? જુદી જુદી હશે. અથવા ઇલેક્ટ્રોનનું વહન કરવાની વૃત્તિ કેવી હશે? જુદી જુદી હશે. એલ્યુમિનિયમ અને કોપર તો કે સારા તો કે ઇલેક્ટ્રોનના વહન કરતી ધાતુઓ હોવાને કારણે તો કે ઇલેક્ટ્રિક વાયર તરીકે આપણે કોપર અને એલ્યુમિનિયમનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર છે. તો નંબર 1, ધાતુના સ્વભાવ પર આધાર રાખે છે, નેચર ઓફ મેટલ. નંબર 2, સંયુક્ત કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર છે. સોડિયમ પાસે 1 જ ઇલેક્ટ્રોન છે તો 1 જ ઇલેક્ટ્રોન મુક્ત કરી શકશે. મેગ્નેશિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે તો 2 ઇલેક્ટ્રોન મુક્ત કરી શકશે. એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ધરાવે છે. રાઈટ. તો સંયુક્ત કક્ષામાં રહેલ એક પરમાણુ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે. તાપમાન. મિત્રો યાદ રાખો કે જ્યારે ધાતુના સળિયાને સુવાહક ધાતુના તારને જ્યારે ગરમ કરવામાં આવે છે, તાપમાનમાં જ્યારે વધારો કરવામાં આવે છે, ત્યારે તેની અંદર અવરોધ વધે છે અને અવરોધ વધે માટે વિદ્યુતનું વહન કેવું થાય? ઓછું થાય. બરાબર છે. આમ કહી શકાય કે તાપમાન વધવાથી અવરોધ વધે છે. બરાબર છે. અને પરિણામે તો કે તેની વાહકતામાં શું થાય છે? ઘટાડો થાય છે. તો કે અવરોધ, અહીંયા અવરોધ ક્યાં નડે? અવરોધ ક્યાં ઉત્પન્ન થાય? તો કે તમે ઇમેજિન કરો કે ધારો કે મારી પાસે આ ધારો કે Fe નો તો કે સળિયો છે, એની અંદર Fe ના પરમાણુ છે આ રીતે. તો Fe ના પરમાણુઓની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પૈકીને કેટલાક ઇલેક્ટ્રોન 2 કે 3, 2 કે 3 મેક્સિમમ ઇલેક્ટ્રોન છે એ વહન પામે. તો એ જ્યારે ઇલેક્ટ્રોન જ્યારે વહન પામતા હોય ત્યારે બાકીના ઇલેક્ટ્રોન દ્વારા અથવા આપણું જે પરમાણુ કર્નેલ છે, કર્નેલ કોને કહેવાય? તો કે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન બાદ થયા પછીનો જે ધનવીજભારિત ભાગ છે એને કર્નેલ કહેવાય. ગયા વર્ષે આપણે ભણી ગયા ધોરણ 11 ની અંદર. તો ઇલેક્ટ્રોનના વહન દરમિયાન તેને અવરોધ નડે છે. તમે જ્યારે ઉષ્મા આપો છો ત્યારે તો કે એની અંદર અવરોધકતા વધે છે. માટે તાપમાનમાં શું થાય છે? તો કે માટે વાહકતામાં શું થાય છે? ઘટાડો થાય છે. તો અહીંયા કહી શકાય કે વિદ્યુત અથવા ઇલેક્ટ્રોનના વહન દરમિયાન
તો કે અન્ય પરમાણુના ઇલેક્ટ્રોન અને પેલા પરમાણુ કરને બરાબર છે વચ્ચે અથડામણને કારણે અવરોધ ઉત્પન્ન થાય છે. સારું, છેલ્લે તમે ધાતુના સળિયામાંથી તો કે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો એટલે કે ઇલેક્ટ્રોનનું વહન થાય છે. પણ મિત્રો, શું ઇલેક્ટ્રોનનું વહન કરવાને કારણે Fe ના પરમાણુઓની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે? Fe ના પરમાણુમાંથી કશું બીજું બની જાય છે? નથી બનતું. એટલે કે ધાતુમાંથી જ્યારે ઇલેક્ટ્રોનનું એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન કરવામાં આવે છે ત્યારે તેના પરમાણુઓનું ડીકમ્પોઝિશન થતું નથી, વિઘટન થતું નથી. હવે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે શુદ્ધ પાણી હોય એમાંથી વિદ્યુતનું વહન થઈ શકતું નથી. કેમ? કારણ કે એની અંદર આયનો બહુ જ ઓછા પ્રમાણમાં છે. આપણે ભણી ગયા કે ભાઈ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શુદ્ધ પાણીની અંદર H+ આયન અને OH- આયનની સાંદ્રતા કેટલી છે? 1 × 10⁻⁷ મોલ પર લિટર છે. બરાબર, એટલે કે બહુ જ ઓછી છે. માટે શુદ્ધ પાણી વિદ્યુતનું કેવું છે? અવાહક છે. આથી જ્યારે એની અંદર NaCl, MgCl2, AlCl3 જેવા તો કે વિદ્યુત વિભાજ્ય જ્યારે ઉમેરવામાં આવે છે ત્યારે તેમાંથી શું થાય છે? તો કે તેમનું વિયોજન થાય છે. તે આયનોમાં તો કે વહેંચાઈ જાય છે. NaCl હોય તો Na+ અને Cl- બને છે. MgCl2 હોય તો Mg+2 અને Cl- માં ફેરવાય છે. બરાબર છે. FeSO4 હોય તો Fe2+ અને SO4 આયનમાં તો કે તે છૂટા પડે છે. આમ વિદ્યુત વિભાજ્ય ઉમેરવાથી શું થાય છે? તો કે આયન ઉત્પન્ન થાય છે અને પરિણામે તો કે વિદ્યુતનું વહન શક્ય બને છે. ધ્યાન આપજો. તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં આયનો દ્વારા વિદ્યુતનું વહન થાય છે. માટે આ પ્રકારના તો કે આ પ્રકારની વાહકતાને આપણે આયનીય વાહકતા અથવા વિદ્યુત વિભાજ્ય વાહકતા તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. યાદ રાખો, ધાતુઓમાં ઉદ્ભવતી વાહકતાને ધાત્વીય વાહકતા કહેવાય અને ધાત્વીય વાહકતા માટે ઇલેક્ટ્રોન જવાબદાર છે, માટે એને ઇલેક્ટ્રોનીય વાહકતા પણ કહેવાય. તે રીતે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર વિદ્યુત વિભાજ્યોને કારણે તો કે વાહકતા ઉત્પન્ન થાય છે, માટે એને વિદ્યુત વિભાજ્ય વાહકતા પણ કહેવાય. અને આ વાહકતામાં આ વાહકતા માટે આયન જવાબદાર છે, માટે એને આયનીય વાહકતા પણ કહેવાશે. તો આના પણ બે નામ છે, આયનીય વાહકતા અને વિદ્યુત વિભાજ્ય વાહકતા. તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં થતી આ વાહકતા માટે જવાબદાર કોણ છે? કયા પરિબળો બરાબર છે તેની પર અસર કરે છે એનો અભ્યાસ કરીએ. તો નંબર 1, વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ ઉપર. અલા NaCl હોય તો એક Na + એક Cl- ઉત્પન્ન કરે. MgCl2 હોય તો એક Mg2 + 2 Cl- ઉત્પન્ન કરે. બરાબર છે. દરેક વિદ્યુત વિભાજ્યની તો કે આયોનાઇઝેશન થવાની, વિયોજન પામવાની વૃત્તિ જુદી જુદી હોય. આમ વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ ઉપર વિદ્યુતનું વહન કરશે. બીજા નંબર ઉપર તો કે જ્યારે વિદ્યુત વિભાજ્ય આયનોમાં રૂપાંતરિત થાય છે અને જે આયનો બને છે એના કદ પર આધાર રાખશે. આયનોના કદ વધારે અથવા ઓછા હશે તો તેની તો કે વહન પામવાની ક્ષમતા પણ બદલાશે. બરાબર છે. સાથે સાથે સોલ્વેશન પ્રક્રિયા પણ એની અંદર ભાગ ભજવશે. સોલ્વેશન એટલે શું? તો કે આ જે ધનાયન અને ઋણાયન છે એને પાણીના અણુ વડે જે ઘેરાઈ જવાની ઘટના છે એને આપણે સોલ્વેશન કહીએ છીએ. પણ આપણે આગળ જોઈએ અવરોધના સ્વરૂપમાં. નંબર 3, વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા. તમે વધારે વિદ્યુત વિભાજ્ય ઉમેરશો તો વધારે આયન ઉત્પન્ન થશે, તો વાહકતા વધારે વધશે. તો જેમ સાંદ્રતા વધારે તેમ આયનીય વાહકતા કેવી જોવા મળે? વધારે જોવા મળે. નંબર 4, દ્રાવકનો સ્વભાવ, સ્નિગ્ધતા. મિત્રો, પાણી છે, સ્નિગ્ધતા ભણી ગયા ધોરણ 11 ની અંદર, વિસ્કોસિટી. બરાબર છે. તો સ્નિગ્ધતા એટલે ચીકાશ. બરાબર છે. પાણીમાં કોઈ પણ પ્રકારની ચીકાશ નથી, માટે તેમાં રહેલા આયનો સહેલાઈથી તો કે સ્થળાંતરિત થશે. પરંતુ તમે ધારો કે તમે જેલી સ્વરૂપનું દ્રાવણ બનાવ્યું છે, તમે અગર અંદર નાખ્યું છે, તો જિલેટિન નાખીને તમે દ્રાવણને તમે સ્નિગ્ધ કરી નાખ્યું છે, ઘટ્ટ કરી નાખ્યું છે, તો તે વખતે આયનોનું વહન ધીમેથી થશે, માટે આયનીય વાહકતામાં ઘટાડો થશે. એટ ધ લાસ્ટ, તાપમાન. મિત્રો, ધાત્વીય વાહકતાની અંદર તાપમાનમાં વધારો કરવામાં આવે છે ત્યારે વાહકતામાં ઘટાડો થાય છે, વિદ્યુતનું વહન ધીમે થાય છે. જ્યારે અહીંયા એનાથી તદ્દન વિરુદ્ધ પ્રકારની પ્રક્રિયા થશે. શું થાય? તો કે તમે જ્યારે કોઈ વિદ્યુત વિભાજિત દ્રાવણને તમે ગરમ કરો છો, બરાબર છે, ત્યારે શું થશે? તેમાં રહેલા આયન બે દૂર થશે. સામાન્ય રીતે Na+ અને Cl- છે, તો Na+ ને Cl- માટે આકર્ષણ છે, માટે ભલે છૂટા પડેલા છે પણ એકબીજાની નજીક છે. ધ્યાન આપજો. બરાબર છે. Na+ ની આજુબાજુમાં પાણીના અણુ એને ઘેરી વળ્યા છે, Cl- ની આજુબાજુ પાણીના અણુ ઘેરી વળ્યા છે. પરિણામે તો કે તમે જ્યારે તાપમાનમાં વધારો કરો છો ત્યારે એ ઘટકો એ આયન બેથી દૂર જશે અને એને કારણે તો કે એની પર લાગતું અપાકર્ષણ અથવા આકર્ષણ ઘટશે અને એને કારણે સહેલાઈથી તો કે સ્થળાંતરિત થશે અને એને કારણે એની વાહકતા કેવી થશે? વધશે. તો કહી શકાય કે તાપમાન વધવાથી વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા વધે છે, કારણ કે અવરોધમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો અહીંયા પણ મિત્રો અવરોધ આવ્યો. અહીંયા અવરોધ શેની પર આધાર રાખે છે? અહીંયા ક્યાં અવરોધ ઉત્પન્ન થાય છે? તો કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર તો કે વિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય પોતે છે પાણી. ધારો કે છે તો એ દ્રાવક તરીકે પાણી છે, તો અહીંયા
વિદ્યુત વિભાજન ધારો કે NaCl છે, ધ્યાન આપજો એ ગાડી, ધારો કે NaCl છે તો Na+ અને Cl- વચ્ચે શું છે તો કે આકર્ષણ છે, બરાબર છે. અને એને કારણે જ્યારે Na કે Cl ને દૂર થવું હોય તો પ્રમાણમાં વધારે તો કે ઉર્જાનો વ્યય કરવો પડે, નંબર 1. નંબર 2, અહીંયા ધારો કે Na+ આયન છે તો આ Na+ ની આજુબાજુમાં ધારો કે પાણીના અણુ ગોઠવાય, બરાબર છે. તો આ ધારો કે O- અને આ H, અહીંયા તો કે O- અને H, O- એટલે આંશિક ઋણ વીજભાર, હાઇડ્રોજન આંશિક ધન વીજભાર, બરાબર છે. અહીંયા ઓક્સિજન આ રીતે, તો આ રીતે તો કે આ એક પ્રકારના આકર્ષણ બળથી જો કે જોડાયેલા હોય છે. એક પ્રકારે ધારો કે Cl-, ઇમેજિન કરો કે અહીંયા Cl- છે તો Cl- માં શું થશે તો કે પાણીના જે H+ આયન, આંશિક જે ધન વીજભારિત H+ આયન છે એ શું કરશે તો કે એનાથી આકર્ષાશે, બરાબર છે. પરિણામે એક પ્રકારનું વાંટરવાસ આકર્ષણ બળ જોવા મળશે. આ ઘટનાને સોલ્વેશન કહેવાય. આયનો દ્વારા, આયનોનું પાણીના અણુ દ્વારા થતો ઘેરાવ એને સોલ્વેશન પ્રક્રિયા કહેવાય. તો એને કારણે આકર્ષણ બળ ઉત્પન્ન થાય, બરાબર છે. તાપમાન વધારો તો એ આકર્ષણ બળ ઘટે અને વિદ્યુત વાહકતા વધે. છેલ્લે તમે જ્યારે વિદ્યુત વિભાજિત દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો છો, એટલે કે તે વખતે આયનો દ્વારા વિદ્યુતનું વહન થાય છે, તે દરમિયાન તો કે NaCl માંથી Na+ અને Cl- છૂટા પડી જાય છે. સાથે સાથે કેટલીક વખત Cl- થી ઇલેક્ટ્રોન મુક્ત કરીને Cl2 માં ફેરવાય છે, Na+ Na માં ફેરવાય છે. એટલે કે વિદ્યુતના વહન દરમિયાન વિદ્યુત વિભાજ્ય જે દ્રાવણ છે, બરાબર છે, એમાં વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે એની અંદર કેમિકલ ડીકમ્પોઝિશન થાય છે. મિત્રો, આ આખો ટોપિક બહુ મોટો ટોપિક છે, એનો એક જસ્ટ પોર્શન જોયો આપણે, પણ MCQ માટે તો કે આ બધું એક વખત યાદ રાખવું પડશે તમારે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણની જો વાહકતા સમજવી હોય, ધ્યાન આપજો. વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ધનાયન અને ઋણાયન છે, એટલે કે આ કુલ આયનો ને કારણે વિદ્યુતનું વહન થતું હોય છે. તો વિદ્યુતનું વહન સમજવું હોય એટલે કે વાહકતા સમજવી હોય તો આપણે એટલું સમજી શકીએ છીએ કે જો અવરોધ વધારે હશે તો વાહકતા ઓછી જોવા મળશે, અને જો આયનોના વહનમાં અવરોધકતા ઓછી હશે, બરાબર છે, તો વાહકતા કેવી હોય વધારે હોય. તો વાહકતાને સમજવી હોય તો એના માટે આપણે અવરોધને સમજવું પડે, અવરોધકતા શું છે એને સમજવું પડે, વાહકતા, વિશિષ્ટ વાહકતા શું છે, આવા વિધેયોનો અભ્યાસ કરવો પડે. તો શરૂઆત કરીએ આપણે અવરોધથી. અવરોધ, જેને કે રેઝિસ્ટન્સ. મિત્રો, બહુ સામાન્ય શબ્દ છે, તમારે ભણવું છે, પણ તમારા ભણવામાં ઘણા બધા નડતર રૂપ તો કે પ્રશ્નો ઉપસ્થિત થાય. નંબર 1, ભણવું છે પરંતુ પૈસા નથી. ભણવું છે, પૈસા છે, પરંતુ તો કે તમને યાદ રહેતું નથી. તમને યાદ પણ રહે છે પણ તમારી આજુબાજુમાં ખૂબ જ અવાજ થઈ રહ્યો છે, બરાબર છે, તો તમે નથી ભણી શકતા. તો આ બધા શું થયા? નડતરરૂપ પ્રશ્નો, જેને આપણે કહી શકાય કે આપણે જે કાર્ય કરવા માંગીએ છીએ તેમાં અવરોધ ઉત્પન્ન થયો તેમ કહેવાય. તો એવી રીતે જ્યારે સુવાહક પદાર્થની અંદર જ્યારે વિદ્યુતનું વહન થતું હોય ત્યારે આ વિદ્યુતના વહનમાં નડતરરૂપ, અવરોધરૂપ જે પણ પ્રશ્નો ઉપસ્થિત થાય તેને શું કહીશું? આપણે અવરોધ કહીશું. તો મિત્રો, અવરોધ એટલે શું? તો કે ઇલેક્ટ્રોનના વહન દરમિયાન ઉદ્ભવતી અડચણો, જેને આપણે અવરોધ કહી શકીએ. અંગ્રેજીમાં અવરોધને રેઝિસ્ટન્સ કહીએ આપણે. તો રેઝિસ્ટન્સને આપણે કેપિટલ R વડે દર્શાવીશું. તો સામાન્ય રીતે અવરોધને R વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે સમજવા પ્રયત્ન કરીએ કે અવરોધ શેની પર આધાર રાખે. તો મિત્રો, અહીંયા મારી પાસે બે સુવાહક તાર છે અથવા સળિયા છે આમ, બરાબર છે. એક છે પેન્સિલ સાઇઝનો છે અને બીજો છે એ આ રીતે પેનના સાઇઝનો છે, રાઈટ. તો તમે જુઓ, અહીંયા જે પ્રથમ ડાયાગ્રામ, જે પ્રથમ તાર છે, બરાબર છે, કે સળિયો છે, એની લેન્થ કેવી છે? ઓછી છે. બીજાની લેન્થ કેવી છે? વધારે છે. તો લેન્થ ઓછી હશે તો ઇલેક્ટ્રોનને એક છેડેથી બીજા છેડે જવા માટે તો કે ઓછો અવરોધ નડશે, પરંતુ લેન્થ જેમ વધારે હશે તેમ તો કે તેને એક છેડેથી બીજા છેડા પર જવા માટે તો કે અવરોધ, ઘણા બધા અવરોધ નડશે. અવરોધ કયો છે? તો કે પેલા કર્નેલ, ઇલેક્ટ્રોન દૂર થયા પછી જે ધનવીજભારિત ભાગ છે પરમાણુમાં, જેને કર્નલ કહે છે, બરાબર છે, એ એના તો કે અવરોધ તરીકે વર્તે છે તેમ કહી શકાય. સારું, તો આપણે ખબર પડી ગઈ શું? તો કે અવરોધ એ સુવાહક તારના તો કે લંબાઈ, સુવાહક તારની લંબાઈ પર આધાર રાખશે, લેન્થ પર આધાર રાખશે. એટલે કહી શકાય કે R ચલે છે L. સાથે સાથે તમે જુઓ, અહીંયા જે એનું આડછેદ છે, આને આપણે આડછેદ કહીશું. સુવાહક તાર છે એનું આડછેદ, ક્રોસ સેક્શન કરીએ તો આ એનું આડ છે.
તો પેન્સિલનું આડછેદ કેવું હશે? બહુ નાનું હશે. જ્યારે આ માર્કર પેન છે એનું આડછેદ કેવું હશે? વધારે હશે. તો જો અહીંયા આડછેદનું ક્ષેત્રફળ ઓછું હશે, બરાબર છે, તો તે વખતે વિદ્યુતનું વહન કરવા માટે ઓછી જગ્યામાંથી વિદ્યુતને વહન કરવાનું છે ત્યારે અવરોધ કેવો હશે? વધારે હશે. પણ જેમ તો કે આડછેદનું ક્ષેત્રફળ વધારે હશે તેમ તો કે ઇલેક્ટ્રોનનું વહન સહેલાઈથી થશે. પરિણામે તો કે કહી શકાય કે આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં અવરોધ જોવા મળે. તો r ચલે છે L અને r રેસિપ્રોકલ ટુ એરિયા. તો બંનેને સંયુક્ત રીતે લખીને શું લખાય? r ચલે છે L upon A. હવે ચલે છે કાઢી નાખીએ તો સપ્રમાણતા અચળાંક આવે. અહીંયા આ જે રો છે એ શું છે? સપ્રમાણતા અચળાંક છે. ધ્યાન આપજો, બરાબર છે. તો આ સપ્રમાણતા અચળાંકને આપણે અવરોધકતા એટલે કે રેઝિસ્ટિવિટી, પ્રતિ અવરોધકતા, તમારી બુકમાં નવો શબ્દ આપ્યો છે પ્રતિ અવરોધકતા, બાકી અત્યાર સુધી અવરોધકતાના નામથી ઓળખતા હતા, પણ એક નવો શબ્દ આપ્યો છે પ્રતિ અવરોધકતા, અથવા એને વિશિષ્ટ અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. હવે બધું ધ્યાન આપો. મારી પાસે ધારો કે એક સુવાહક તાર છે અને મારે એનો અવરોધ જાણવો છે, અવરોધ નક્કી કરવો છે. તો સામાન્ય રીતે ધાતુ અથવા સુવાહક પદાર્થનો અવરોધ માપવા માટે વ્હીટસ્ટોન બ્રિજ નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. આ વ્હીટસ્ટોન બ્રિજ, હવે સુવાહક પદાર્થો એટલે કે જે ધાતુમય પદાર્થો છે, ઘન પદાર્થો છે, એના માટે તો વ્હીટસ્ટોન બ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ સાથે સાથે જે પેલા વિદ્યુત વિભાજ્ય દ્રાવણોમાં આયનોના સ્થાનાંતરણને માટે સ્થાનાંતરણ દરમિયાન જે અવરોધ ઉત્પન્ન થાય છે, એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં જે અવરોધ થાય છે એ જાણવા માટે પણ આ વ્હીટસ્ટોન બ્રિજનો જ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ મિત્રો, જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ધરાવતું જે પાત્ર છે, બરાબર છે, એને જ્યારે મારે વ્હીટસ્ટોન બ્રિજ જે પેલું સાધન છે એની સાથે જોડવું હોય તો એને સરળતાથી જોડી શકાતું નથી. કેમ? તો કે એની અંદર તો ફક્ત વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ફક્ત પ્રવાહી અવસ્થામાં રહેલા પાણી જ છે, એટલે કે દ્રાવણ છે. તો એને સીધું સુવાહક તાર મારફતે જોડી શકાય નહીં. બરાબર છે. બે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે જ્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો અવરોધ શોધવો હોય તો તેને વ્હીટસ્ટોન બ્રિજ સાથે જોડવો પડે. પણ વ્હીટસ્ટોન બ્રિજ સાથે જ્યારે જોડવું છે ત્યારે બે પ્રશ્નો ઉપસ્થિત થાય છે. પહેલો પ્રશ્ન શું થાય છે? તો કે જો એમાંથી ડાયરેક્ટ કરંટ જો એમાંથી પસાર કરવામાં આવે, ડાયરેક્ટ કરંટનો અર્થ શું થયો? એક જ તરફ ઇલેક્ટ્રોનનો ફ્લો તો કે જોવા મળે. તો એને કારણે શું થાય? તો કે જ્યારે આયન કોઈ એક તરફ જતા હોય તો ત્યાં એ આયનોમાંથી ઇલેક્ટ્રોન દૂર થઈને અથવા ઇલેક્ટ્રોન ત્યાં આગળ ભેગા થઈ જાય, બરાબર છે, અને એમાંથી તે અણુમાં રૂપાંતરિત થઈ જાય. એટલે કે દ્રાવણની અંદર જે સંઘટન છે એ બદલાય, બરાબર છે. પરંતુ જો અહીંયા ઓલ્ટરનેટ કરંટ, એસી કરંટ જો આપવામાં આવે, એસી કરંટની અંદર શું થાય? તો કે ઘડીકમાં એ ધન એનોડ તરીકે હોય, ઘડીકમાં એ કેથોડ તરીકે હોય, તેમ સતત એ બદલાયા કરતો હોય. માટે આયન તો કે એકબીજા સાથે સંઘટન અનુભવે નહીં. તો પહેલી ત્રુટિ શું છે? તો કે ડીસી કરંટ પસાર કરવામાં આવે છે ત્યારે દ્રાવણમાં વિદ્યુત વિભાજ્યનું સંઘટન થઈ જાય છે. આથી એ દૂર કરવા માટે એસી પ્રવાહ આપવામાં આવે છે. ધ્યાન આપજો. તે જ પ્રકારે જો વિદ્યુત વિભાજ્ય દ્રાવણને સીધું જ તાર વડે વ્હીટસ્ટોન બ્રિજ સાથે જોડવામાં આવે છે તો તે જોડી શકાતું નથી, બરાબર છે. તો આ માટે ખાસ ડિઝાઇન કરેલા તો કે કોષનો ઉપયોગ કરવામાં આવે છે જેની મદદથી તો કે આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા શોધી શકીએ છીએ. માટે આ પ્રકારના કોષને વાહકતા કોષ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે જુઓ, અહીંયા બે પ્રકારના વાહકતા કોષ દર્શાવેલા છે, નંબર 1 અને નંબર 2. આ બંને વાહકતા કોષ જ છે, બરાબર છે. આ વાહકતા કોષની અંદર તમે જુઓ, આ બે સુવાહક તાર છે. સુવાહક તાર મારફતે અહીંયા પ્લેટિનમની તકતીઓ જોડેલી છે. અહીંયા જે પ્લેટિનમની તકતી છે, બરાબર છે, એની ઉપર પ્લેટિનમનો ભૂકો કરીને, બરાબર છે, એનું પાછું પડ ચડાવવામાં આવે છે. એટલે એને શું કહી શકાય? તો કે અહીંયા જે પ્લેટિનમના ધ્રુવ છે એની ઉપર પ્લેટિનમનો પાવડરનું કોટિંગ કરેલું છે, માટે પ્લેટિનાઇઝ પ્લેટિનમ ધ્રુવ તરીકે તે ઓળખાય છે, બરાબર છે. તો હવે તમે જુઓ, હવે આ વાહકતા કોષનો આપણે અભ્યાસ કરીએ તો આ વાહકતા કોષની અંદર બે એનોડ અને કેથોડ, બરાબર છે, આ બે એનોડ અને કેથોડ બે વિદ્યુત ધ્રુવ છે. આ બે વિદ્યુત ધ્રુવ વચ્ચેનું અંતર છે એને આપણે L, લેન્થ L વડે દર્શાવીએ. તો અહીંયા વાહકતા કોષની અંદર એક વખત વાહકતા કોષ તૈયાર થઈ ગયો પછીથી તમે આ બે વચ્ચેના અંતરમાં ફેરફાર કરી શકતા નથી. તો વાહકતા કોષની અંદર બે પ્લેટિનમની તકતી અથવા બે વિદ્યુત ધ્રુવ વચ્ચેનું અંતર L હંમેશા અચળ જોવા મળે. સાથે સાથે તમે અહીંયા જે પ્લેટિનમની તકતી લીધી છે એ પ્લેટિનમની તકતીનું જે ક્ષેત્રફળ છે, એનું આડછેદનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ પણ કેવું હશે? અચળ જોવા મળશે. પ્લેટિનમ તકતી નાની મોટી થઈ શકવાની નથી. તો વાહકતા કોષની અંદર બે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ વચ્ચેનું અંતર L અને પ્લેટિનમની તકતીનો એરિયા એટલે કે ક્ષેત્રફળ નું મૂલ્ય અચળ રહે છે.
તો આ L અને A નો જો ગુણોત્તર લેવામાં આવે, બંનેના મૂલ્ય અચળ, તો તેનો ગુણોત્તર કેવો મળે? અચળ મળે. એટલે અચળ મળતું એટલે આપણે અચળાંક કહીએ. તો આ વાહકતા કોષનો અચળાંક થયો. માટે યાદ રાખો કે L upon A ના ગુણોત્તરને આપણે કોષ અચળાંક તરીકે ઓળખીએ છીએ, જેને G સ્ટાર વડે દર્શાવવામાં આવે છે. આમ કોષ અચળાંક G સ્ટાર બરાબર L upon A.